હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે હું બનાવી રહી છું ફરાળી સુખડી. આજે અત્યારે અધિક મહિનો ચાલે છે તો મેં કીધું કંઈક ફરાળી બનાવીએ. બરાબર, ચલો. તો તેની માટે જોઈશે 1 વાટકો તલ લીધા છે મેં. જેટલા તલ છે એટલા જ શિંગદાણા છે અને એટલો ગોળ લીધો છે. આ બેનું ટોટલ માપ હોય એના કરતા અડધો ગોળ લેવાનો અને આનાથી ગોળથી અડધું ઘી લેવાનું. ને વધારે જો નાખવું હોય તો પણ તમે નાખી શકો છો, પણ તલ અને સિંગમાં તેલનો ભાગ છૂટે છે એટલા માટે મેં થોડું ઓછું લીધું છે, પણ જરૂર પડે તો હું નાખીશ. તો તેના માટે સૌપ્રથમ પહેલા સિંગને શેકી લઈએ. મીડિયમ પર જ શેકીશું એને, અત્યારે એકદમ લાલ થઈ જશે અને અંદરથી થોડા કાચા રહેશે. હવે સિંગદાણા શેકાઈ ગયા છે, અમે એને થોડા ઠરવા માટે થાળીમાં કાઢી લીધા છે. હવે તલ શેકી લઈએ. તલ જ્યાં સુધી ફૂટે બધા ત્યાં સુધી શેકી લેવાના છે. લગભગ 5 મિનિટમાં તો સિંગદાણા શેકાઈ જશે અને તમે જુઓ આ જો કોતરા ઉખડવા માંડ્યા છે એવા શેકવાના છે. બરાબર, એવી જ રીતે હવે તલ પણ એકદમ મસ્ત ફૂલે એવા શેકી લઈએ. હવે તલ શેકાઈ જવા આવ્યા છે, એને પણ થાળીમાં કાઢી લઈએ એટલે થોડા ઠરે પછી એને મિક્સરમાં પીસી લઈશું. હવે સિંગના મમ્મી ફોતરા કાઢી દે છે મને અને પછી તેને હું પીસી લઉં છું. થાળીમાં પણ થોડું ઘી લગાવી દઈએ જેથી કરીને સુખડી ચોટે નહીં અંદર અને નીકળવામાં સહેલાઈ રહી. આપણને ઘી લઈશું. ઘી ગરમ થાય પછી ગોળ નાખીશું. ઘી ગરમ થઈ ગયું છે તો હવે ગોળ નાખી દઈએ. બરાબર હલાવશું અને ગોળમાં બબલ્સ થાય ત્યાં સુધી કરવાનું છે. આમાં પાય લેવાનું ખાસ ધ્યાન રાખવાનું, નહીંતર પોચી નહીં બને. આ સુખડી એકદમ સોફ્ટ બને છે, મોટી ઉંમરના માણસો પણ ખાઈ શકે છે. જો તમે ગોળ ઓગળી ગયો છે, મેં સમારીને લીધો હતો એટલે ફટાફટ ઓગળી જશે ગોળ. અને હવે પાય આવવાની તૈયારી છે, બબલ્સ થવા માંડ્યા છે. બબલ્સ થાય એટલે બંધ કરી દઈશું અને તરત ભૂકો નાખી દેવાનો છે. તો ગોળ બધો ઉપર આવવા માંડ્યો છે, જોઈ શકો છો. હવે આને બંધ કરીને હું નાખી દઉં છું. હવે બરાબર મિક્સ કરી દઈશું. ને પેલો વ્હાઈટ ગોળ લીધો છે એટલે એનો કલર ચેન્જ નહીં થાય, પણ જો દેશી ગોળ લઈશું તો એનો કલર ચેન્જ થઈ જશે.
એને વાટકીથી કાતરી દઈએ. થોડું થીક લેયર રાખીએ તો મજા આવશે ખાવાની, એકદમ પતલી નહીં બનાવવાની. એટલે મેં આખી થાળીમાં ઘી લગાવ્યું. હવે થોડું ઠરી ગયું છે અને ગાર્નિશિંગ માટે થોડી કાજુ બદામની કતરણ નાખી દઈએ, પછી એના કાપા પાડી. થોડું પ્રેસ કરીએ એટલે અંદર હજી તાજું તાજું છે તો બેસી જાય કાજુ બદામની કતરણ. હવે એના કાપા પાડી લઈએ. થોડું મીડિયમ ગરમ હોય ત્યારે જ પાડી લેવાના, નહીતર એકદમ ભૂક્કો થઈ જશે. એકદમ ઠરવા દઈએ ને તો. સુખડી તો બહુ મસ્ત બની છે. હો મમ્મી ભાંગીને તો જોવો પોચી થઈ છે કે નહીં. આ જો બહુ મસ્ત થઈ છે. હો ખરેખર હો પિંકલ, એક નંબર. તમે પણ બધા બનાવીને જોજો, ટ્રાય જરૂર કરજો એકવાર. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ મમ્મી. અમારો વિડીયો તમને લોકોને ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે કેવું બન્યું છે.